ભગવાનનો અવતાર છે ઋષભદેવ. જૈનાચાર્યો જેને પ્રથમ તીર્થંકર માને છે અથવા તો પ્રથમ તીર્થંકર કહે છે, આદિનાથના નામે જે ઓળખાય છે એને ઋષભદેવ કહો, આદિનાથ કહો કે પ્રથમ તીર્થંકર કહો, સાક્ષાત વિષ્ણુ નારાયણનો અવતાર છે. જેણે જૈન પરંપરા સંસારમાં પ્રસ્થાપિત કરી. જૈન પરંપરા શબ્દનો અર્થ એટલા માટે પરંપરા શબ્દ વાપરું કે એક ઉપાસના પદ્ધતિ, કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરવાનું આ સંસારને બોધ આપવા માટે સ્વયં પ્રથમ તીર્થંકર બનીને આવ્યા, જૈનાચાર્ય બન્યા અને એવી કઠિન તપશ્ચર્યા કરી, એવી કઠિન તપશ્ચર્યા કરી. અને એટલા માટે એ પરંપરા આજ પણ તમે જુઓ, જૈન પરંપરા આપણા વૈષ્ણવોથી તો ક્યારેય ન થાય. એ લોકોના અઠ્ઠાઈ ને, એ લોકોના માસક ક્ષમણ ને, એ લોકોના વર્ષી તપ ને, આપણે તો 11 એક કરવાની હોય તો 11 રસ ખાઈ ત્યારે તો આપણે 11 પૂરી થાય. હા, ગણી લેજો, સવાર ત્યાં હાથ સુધીમાં ઘણા તો 15 રસ પી જતા હે, પણ 11 રસ જયારે ખાઈ ત્યારે, કારણ કે સવારમાં શિંગોડાનો શેરો, શિંગદાણા, વળી કેળા આવે, વળી પાછી બટાટાની હુકી ભાજી, એમાં પાછા બધા જાત જાતના 11 પ્રકારના રસ ખાઈ ત્યારે આપણે તો 11 પૂરી થાય. ત્યારે એક ઉપાસના પદ્ધતિને આ સંસારમાં પ્રસ્થાપિત કરવા માટે શ્રી હરિ સ્વયં ઋષભદેવ બનીને આવ્યા છે. ઋષભદેવ સાક્ષાત પરમાત્મા છે. એમને ત્યાં 100 પુત્રો હતા. સૌથી મોટો દીકરો નામ ભરત હતું અને ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. 81 પુત્રો કર્મકાંડી હતા. 9 પુત્રો 9 દીપના માલિક બનાવ્યા હતા અને સૌથી નાના 9 યોગેશ્વરના નામે ઓળખાણા. અને 9 યોગેશ્વરોએ ભાગવતના 11મા સ્કંદમાં વિસ્તારથી કથા વ્યાસજીએ લખી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન એના નામ છે. 9 યોગેશ્વરોની કથા વિસ્તારથી ભાગવતમાં છે. પણ મહારાજ ઋષભને યુવાનીમાં વૈરાગ્ય જાગ્યો અને એવો ભર યુવાનીમાં, અને ભાઈ ભર યુવાનીમાં જાગે એને જ વૈરાગ કહેવાય. બધું ભોગવીને બધું પછી ડખડખી જાય ને પછી કદાચ છોડીને ભાગે તેમાં શું નવાઈ કરે છે. ભોગવવા જેવા કાળમાં છોડે એ સાચો છે. ભર યુવાનીમાં વૈરાગ્ય જાગ્યો કોટક નામના પર્વત ઉપર સાધના કરવા માટે. અને ત્યાં ભૂખ લાગી તો બાજુમાં કાળા પથ્થર પડ્યો તો લઈ અને મોઢામાં મૂકીને મહિનાઓ સુધી કાળો પથ્થર ચૂસીને સાધના કરી. પણ એક દિવસ ઘટના એવી ઘટી, દાવાનળ જંગલમાં પ્રગટ્યો. એ જંગલ વાંસના ઝાડના જંગલ હતા અને એમાં વાંસના ઝાડ દાવાનળ બનીને ચારે બાજુથી ઘેરી વળ્યા. મહારાજ ઋષભ વિચાર કરવા લાગ્યા કે બેસી રહીશ તો આ અગ્નિ મને બાળી નાખશે, મારે ભાગવું જોઈએ. પણ ભાગીને જઈશ ક્યાં? ઘેરે જઈશ તો ઘરવાળા પણ એક દિવસ તો બાળી જ દેવાના છે. આખર આ શરીરનું અંજામ બળી જવું છે. અહીંયા બેસી રહું તો પણ બળવાનું છે અને ઘરે જઈશ તો પણ મારે બળવાનું છે. કિસી કી લાશ યહાં ગીધો કો ખિલાઈ જાતી હૈ, કિસી કી લાશ યહાં चिता में जलाई जाती है, किसी की कब्र पर फूल चढ़ाए जाते हैं, आयु ही बिना बना के प्यारे तेरी दुनिया मिटाई जाती. આ સંસારનું પરમ સત્ય. અમુક કોમમાં એવો રિવાજ છે, અગ્નિ સંસ્કાર પણ નથી આપતા, દફનાવતા પણ નથી, લાશને કુવામાં લટકાવી દે. કિસી કી લાશ યહાં ગીધો કો ખિलाई जाती है, किसी की लाश यहाँ चित्ता में जलाई जाती है. આ શરીરનો આખરી અંજામ બળી જવું છે.